so
જશોદા લોડાવલો વે માતા જશોદા લોડાવલો વે એ માખણ ખામિયા તમે નંદલાલા
લટકાનો કોઈ પાર ન પામે લટકા લાખ કરોડ રે એ આ લટકાનો કોઈ પાર ન પામે લટકા લાખ કરોડ રે એ લટકામાં બેતા નરસિંહ સ્વામી લટકામાં બેતા નરસિંહ સ્વામી અમને તેડી રમાડા રાસ તમારા લટકાને એ મારી જાવું રે ગિરિધર લાલ તમારા લટકાને એ બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને એ મારી જાવું રે ગિરિધર લાલ તમારા લટકાને તમારા લટકાને છોકરા તૈયાર રહી દાંડિયા રમવા છોકરા કેટલો હોય સોનાજી મુરલી મટી કેળા કમળ ક્યારે એ કેળા કમળ ક્યાં ભલા ભલા ભાગતા ફૂલીરા મોદયાજી મુરલી મટી કેળા
તમારા ભાગે વિઘન અમારા અમારા ભાગે વિઘન આ પ્રથમ સમજને એ નામ તમારા ભાગે વિઘન અમારા અમારા ભાગે વિઘન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ મારા એ ગજાનન મંગળ મૂર્તિ ગજાનન મંગળ सकट हरण ने अधम उधागम अरे रे भय भंजन रखवाला एक जानम भय भंजन संकट हरण ने अधम उदान भक्तों भय भंजन रखवाला गजानन भय भंजन જોને વાળા ગજાનન સૌથી પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા રે મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ नाथ तुम्हारी जय जय देव सुधारा गजानन जय जय देव दुखड़ा हमें सदबुद्धि आप जाओ दंत वाला रे गजानन प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला
જગત ચરાચર ગણપતિ દાતા જગત ચરાચર 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 હે ગણપતિ દાતા આની હરો ને દુઃખ ખાવ પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ પૂજા કરતા રામ પીરના ભોલા દુઃખ મટી જાય અમે ધોવી ધીરે ધીરે પધારો રે નીલોડે રે ગોળે હવે જોતું જળ હળે એ દ્વાજો ને પીરની हमारे पीर हमें फरूक नीलूड़ा निशान माटे बुआला पीर पधारो रे नीलोड़े गोड़ में पुरुषोत्तम बोलिया पीर पधारो रे नीलोड़े रे घोड़े
ને આ સવે એ મારી મારી રે કરું સેવા હું તમારી સાંજ ને એ સવે એ મારી કરું સેવા રે તમારી મારી હાજરી જોગા મિત્રોનો સે મદારી હો શાયરી ને સમરતા મને એ મારી હમે ને લાતી અવધના રાજાને છોડી કર્યો વનવાસ પ્યારો છે અવધના રાજાને છોડી કર્યો વનવાસ પ્યારો છે જંગલના વિશ્વાનરનો ભય ને સહકાર સારો છે પથારી જેણે ઘાસની કીધી સદાય પંથ ન્યારો છે વિચાર વીર લક્ષ્મણ કે આ શું કુદરત નો ધારો છે તેરી કરુણ વિધાતા વીર લક્ષ્મણ ને મુખેથી બોલાવે છે કહ્યું છે શાસ્ત્રમાં સાચું તો નસીબ સહુને નચાવે છે મોગા ઢોલીએ બાંધી સુતો હતો સોળતાણી લંકેશ ને ખબર ન હતી કે મૃત્યુ આવી કરશે ઉઘરાણી પુત્ર જેનું મેઘનાથ જેને ઇન્દ્ર ને પણ લીધો હતો જીતી જગત આખું જાણે કે એના ઉપર કેવી હતી લીતી ત્યારે વાનર નું એક પૂછડું આખી લંકા ને જલાવે છે વાનર નો એક પૂછડું લંકા ને જલાવે છે લખ્યું છે શાસ્ત્રમાં સાચું કે નસીબ તો સૌને નચાવે છે स्वामी से सेवक बरो स्वामी से सेवक बड़ो जो निज धर्म समान राम पाज बांध उतरे कूद गयो हनुमान राम पाज बांध उतरे अरे वो तो कूद गयो हनुमान लंका नगरी में वैद बसत है पर्वत में एक बूटी भरत शत्रुघ्न अवध में बसता है भरत शत्रुघ्न वो तो अवध में बसता है फिर कौन लाले संजीवन बूटी रे सुनो हनुमाना अरे अब कौन लाले
आठे पहर होता राम बन में बैठो कोई कुमार में खबर न पूछी रे सुनो हनुमाना अरे कोई कुंवर सुनो हनुमाना बुझा मेरी टूटी रे सुनो हनुमाना कमर कसी सिर पे बजरंगी टोपी तुलसीदास को कहे हनुमाना घड़ी पल में लाओ संजीवन बूटी रे ए सुनो हनुमाना अरे अब घड़ी में घड़ी पल घड़ी पल में लाओ संजीवन बूटी रे सुनो हनुमाना उठ गई जोड़ी रे बिखर गई जोड़ी बाहर बिना नारी टूट गई जोड़ी भाई 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 रे नानी सगती को बाण लगा लक्ष्मण को सगती को बाण लगा लक्ष्मण को मड़काया रही तो जोड़ी भाई रे नानी भाई रे नानी સભામાં પ્રવેશ કરે છે ત્યારે બહુ સુંદર દર્શન બતાવે છે કે કૃષ્ણ જ્યારે સભામાં પ્રવેશ કર્યો ત્યારે જેની જેવી ભાવના હતી એવું કૃષ્ણમાં બધાને દર્શન થયું.
વીરો હતા એને વીર લાગા, જે કુટીર દ્રવ્યો હતા એને ભયંકર યમ જેવા લાગા, કંસને કાળ જેવા લાગ્યા, સ્ત્રીઓને કામદેવ જેવા લાગ્યા. આમ જેની જેવી ભાવના હતી એ પ્રમાણે બધાને લાગ્યા છે. રામચરિત માનસમાં પણ ચોપાઈ આવી છે, જિનકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તિન દેખે તૈસી. ભગવાન રામે જ્યારે સીતા સ્વયંવરની રંગભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે પણ આવા જ ભાવો છે. जिनकी बोली रही भावना जैसी, जिनकी बोली भावना की बोली प्रभु વિવેક કરે છે. બાબા ખરેખર મેં તમારા બાળકો માટે સાંભળ્યું હતું એ વાત દેખાય છે, બહુ બળવાન દેખાય છે. બાબા આનંદનો આ દિવસ છે, તમારા બાળકો માટે મેં બહુ સાંભળ્યું છે, થોડોક આનંદ કરીએ. અમારા મલ્લો સાથે તમારા બાળકો કુસ્તી કરે. બધા નંદ બાબા ભીતરથી ધ્રુવે છે. કૃષ્ણે કહ્યું દાદા મામાની ઈચ્છા છે, તમે શું કામ ના પાડો છો? અરે બેટા પણ તમે અખાડા જોયા નથી, આ તો ભયંકર છે, દુનિયાના સર્વોચ્ચ. કૃષ્ણે કહ્યું કે બાબા આજ દિવસ સુધી અમે રૂબી ગાયો વાછરડા નથી, તો અમે તો જંગલમાં અખાડા ચડાવ્યા છે. અમને ખબર હતી કે મામો એક દી આમંત્રણ આપશે, અને બાબા દિવસ સુધી તમને કહ્યું નથી, પણ મસ્તીમાં તો અમે ગણેભાઈ એટલા બધા નિષ્ણાત થઈ ગયા છે કે અમારી કુસ્તી જોઈને એક વખત તો હનુમાનજી પ્રસન્ન થઈ ગયા. હા બાબા, અરે વરદાન આપ્યું છે કે જગતમાં કોઈ જીતશે, તમે ચિંતા ન કરો. આમ બાબાને આશ્વાસન. બળરામ કૃષ્ણ ઉભા થયા, આ બાજુ ચાણૂર અને મુષ્ટિક ઉભા થયા છે. એકબીજા મલ કુસ્તીના દાવો રમવા લાગ્યા. ભયંકર ધડાકા, આમ જાણે ગર્જનાઓ ડુંગર પસરાતાઓ સામસામે. અને ભગવાન કૃષ્ણ અને બળરામે મનોમન વિચારી લીધું હતું કે જ્યાં સુધી મલયુદ્ધના નિયમો છે એનો ભંગ ન કરો ત્યાં સુધી એ લોકો ઉપર હાથ ન નાખો. પણ એ મલયુદ્ધના નિયમોનો ભંગ કરે ને ત્યારે જરાય વિલંબ ન કરવી. આમ કુસ્તી બરાબર ચાલી, ક્યારે કોક આવે ત્યારે કોક દાવો એકબીજા રમે છે, બીજાના મારો એકબીજાને મારે છે. ચાલો મુશ્કેલ નિયમો હતા એ તોડવા લાગ્યા. જ્યારે નિયમો તોડ્યા ત્યારે કૃષ્ણે બલરામ સામે જોઈ લીધું. બંને ભાઈઓએ સંજ્ઞાથી નક્કી કરી લીધું. કૃષ્ણે મુષ્ટિકને ઉગાડ્યો, હવે ચારોને ઉગાડ્યો, ફેરવી ફેરવી ઉગાડીને રામ પછાડ્યા. દહીંનું માટલું ફૂટે ફૂટ્યા. ચાલો મુષ્ટિકને માર્યા, બીજા 3 હતા એ ઉઠીને ભાગી ગયા. અરે સભા ખાલી થઈ ગઈ. કંસ સિંહાસન પર ઉભો થઈ ગયો, મ્યાનમાંથી તલવાર ખેંચી અને કંસના બાળ પકડ્યા. એ આમ બાળ પકડીને આમ આછત મારીને જાણે મન ઉપાડના હોય એમ કંસને ઉપાડી લીધું. ચકાર 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 ફોડવા લાગ્યા. કહેવા લાગ્યા, મામા તમારો ભાણો છો, દીકરીઓ નથી, સાવધાન થઈ જજો. મારી મામા ચોરને પકડી તમે રણની નીચે પછાડી દીધી. આજ સાધુ ચોખ્ખું કરું એમ કરી ભગવાને એવો તો એને પછાડ્યો કે ખલાસ કરી
કૃષ્ણચંદ્ર ભગવાન બાબાને આવું કહ્યું છે. મજા ના પાણી તો મોટું પિતા રીસાય ન કબાર આવું वहां तीर है अंधेर नहीं है. कंस ने मारी नाख्यो. બધા રાજી થયા. પહેલું કામ ભગવાન કૃષ્ણે પોતાના માતા પિતાને ન છોડાવ્યા, પણ ઉગ્રસેનને જે શાસક હતા, કંસના બાપ હતા, એને પણ કંસે જેલમાં પૂર્યા હતા. એને પહેલા જેલમાંથી બહાર કાઢી અને ગાદી પર બેસાડ્યા. અને પછી મા કરતા બંને ભાઈ જેલખાના તરફ દોડ્યા છે. દુલાભાઈ કાગે બહુ સુંદર દર્શન આપ્યું છે. દોડીને મર્યો છે વાલો દુખિયારી માને. ભલા મને કૃષ્ણ આવી રહ્યા છે એવું જાણીને જેલના દરવાજા ખુલી દુખિયારી માને મળ્યો છે વાલો. અમને માફ કરજે, આ બધું કષ્ટ પડ્યું છે અમારા કારણે. કવિએ સુંદર ભાવ બતાવ્યો છે. આઠમું સંતાન થયા પછી પ્રસૂતિ નથી થઈ, પણ આજ લાલાને જોતા 11 વર્ષ પછી કહ્યું કે માને એટલો બધો ઉભરો આવ્યો. દૂધ લાવે છૂટવા હે જુના થામે જલ અને ગામડાના લોકોને નક્કી થાય છે મારો સંદેશો એને પહોંચતો નથી. મારો સંદેશો જો મારા લાલાને પહોંચે તો એક ક્ષણ મારો લાલો ઉભો રહે, મારી પાસે જરૂર આવે. પણ મારો સંદેશો નથી પહોંચતો. ભાઈ તને તો પાંખ છે. એકાંતમાં બેઠો હોય